પહેલી વાર મિત્રો તમે જોઈ શકો છો એનો વિકાસ પહેલી વાર થયો આ વિકાસ આવો બરાબર ને અને ઉત્પાદન કેટલું નીકળે તમારે વીઘે રેગ્યુલર વીઘે 60 મણ થાય પણ હવે આફર તો કદાચ 80 મણ થઈ શકે 80 મણ ઉપર નીકળશે હા મિત્રો તમે સાંભળી શકો છો રેગ્યુલર એમને 60 મણનો ઉતારો આવે છે પણ આ અમારી દવા વાપરી છે તો આગળ 80 મણ પ્લસ જશે એવું લાગે છે તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમારા માટે લઈને આવી ગયો છું તમાકુની ખેતી અને મિત્રો તમે તમાકુની ખેતી કરતા હોય અને તમારે તકલીફ આવતી હોય જેમ કે વિકાસ ના થતો હોય પત્તાની જાડાઈ ના વધતી હોય પ્લસ એની અંદર કુકરવટ અને કુંજરો વળી જતો હોય જો આવી બધી તકલીફથી તમે હેરાન થતા હોય તો આ વિડીયો લાસ્ટ સુધી જોજો આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળવાની છે તો આપણે પહેલી હું તમને બતાવીશ તમાકુની ખેતી હે તમાકુનું પત્તું તમે જુઓ ફાટી ગયું જો આ તમાકુનું પત્તું જુઓ તમે અને વિકાસ તમે જુઓ ખાલી એની પહોળાઈ એની વજન જાડાઈ આ એક નહીં એમાં હાઈટ જુઓ ખાલી એક મન ઘરે આવે છે બરાબર ને આ જો ખેડૂત મિત્રો ઉભા કેટલે આવે આ તમાકુ તમે જુઓ આ છે મિત્રો આપણી વસ્તુનો પાવર અને એક પત્તું નહીં આ દરેક પાતા તમે જુઓ અને વિકાસ તમે જુઓ બાકી આ પાછળથી તમને બતાવીને રગો જુઓ ખાલી આ જુઓ રગો એની જુઓ જાડાઈ એની જુઓ આ પત્તું જુઓ તમે ખાલી જુઓ પત્તાની જાડાઈ આ છે મિત્રો તમાકુની ખેતી આ મિત્રો તમે તમાકુની ખેતી નિહાળી રહ્યા છો હવે વાત કરીશું ખેડૂત મિત્ર પાસે કે એમને શું તકલીફ હતી આ તમાકુની અંદર અને એની અંદર એમને અમારી દવા વાપરી તો એમને ફાયદા શું થયા બરાબર તો તમારું આખું નામ બોલો મોટેથી રજનીભાઈ કાંતિભાઈ સાપુર બરાબર ગામ શાહપુર તાલુકો જિલ્લો આણંદ ઓકે મિત્રો આ હું તમને આણંદ જિલ્લાની તમાકુ બતાવવાનો છું હવે આ તમાકુમાં તકલીફ શું હતી પહેલા તમાકુમાં તકલીફ હતી કે અમે હુકારો બહુ આવી જતો હતો પોદાએ પત્તા સુકાઈ જતા હતા અને બીજું કોકડો આવી જતો હતો એને મિત્રો કુકરવાટની તકલીફ હતી અને ચાચડી કે અહીંયા આગળ મિત્રો બધા એને ચાચડી કે જે પત્તું તમારું એકદમ ખખડાઈ જાય બરાબર ને અને બીજી શું વિકાસની તકલીફ કેવી હતી વિકાસ તો આ થોડો આટલો બધો પાન વિકાસ નહીં થતો નોન આટલો મોટો કોઈ વિકાસ થયો નહીં ખેડૂત મિત્ર છે જેમની જમીન છે એમને પણ ચર્ચા કરીશું તમને કેવું લાગે છે કેટલું નીકળશે ઉત્પાદન 80-85 મણ જેવું નીકળે મિત્રો આજે તમાકુનો વિકાસ જોઈને એમને એવું લાગી રહ્યું છે કે 80-85 મણ નીકળશે આ તકલીફ શું હતી આ તમાકુમાં કોકડવો હતો અને ચોચડી હતી એ ચોચડી બે દૂર થઈ ગઈ આ દવાથી બરાબર અને છોડનો વિકાસ સારો થયો પણ લોબુ થયું બધું થયું હજુ થશે ને જાડાની હજુ જાડે થશે અભી ખૂંટણી થઈ હજુ મિત્રો હજુ એની જે દુઃખ આવે નવી એ તોડેલી છે હજુ ફૂટની જ કરી છે હજુ પણ હજુ વધ પકડશે એમ ને આ તો કઈ ના કહેવાય હજુ પણ જાડાઈ થશે મિત્રો તમે તમાકુની ખેતી કરતા હોય અને તમારે તકલીફ આવતી હોય વિકાસ ના થતો હોય આ બે તકલીફ થતી હોય તો વિડીયો લાસ્ટ સુધી જોજો હવે આપણે વાત કરીશું કે અમને કઈ દવા વાપરી તો આ બે દવાનો સ્પ્રે કર્યો તમે બરાબર ને કેટલી વાર કર્યો સ્પ્રે એક જ વાર ખાલી મિત્રો એક જ વાર આ દવાનો સ્પ્રે કરેલો છે ક્રોપ પરિવર્તન અને પેસ્ટ વર્ગો બંને પંપની અંદર 25 ml નાખીને વાપરવાની 2.5 વીઘામાં આટલી વાપરી 2.5 વીઘામાં વાપરી એમ ને 2.5 વીઘામાં મિત્રો વાપરેલી છે અને બીજી જમીનમાં નાખી આ જમીનમાં નાખી ને આની સાથે સોઇલ પાવર નાખ્યો લિક્વિડમાં મિત્રો ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર આ બે આઈટમ એમને પાણીમાં ટીપી આપેલું છે આ છે ભૂમિ પરિવર્તન અને બીજી તમે વિડીયોમાં દેખાય છે સોઇલ પાવર જે લિક્વિડ ફોર્મમાં આવે આ બે વસ્તુ એમને પાણીમાં ટીપી આપી બરાબર ને આપણી વસ્તુ આપણે કેટલો સમય થયો 45 દિવસ 45 દિવસ મિત્રો 45 દિવસની આ તમાકુ તમે જો એકદમ જાડી પરફેક્ટ બીજા ખેડૂત મિત્રો આપણી વિડીયો જોશે એમને તમે શું કહેવા માંગો છો દવા બાબતે દવા સારી જ છે અને દવાનો યુઝ કરો જેને નાની તમાકુ હોય એને બધાએ યુઝ કરો અને તો આનું રિઝલ્ટ સારું છે મિત્રો તમે સાંભળી શકો છો તમાકુની ખેતી કરતા હોય તો એકવાર અમારી આ વસ્તુ અવશ્ય વાપરો રિઝલ્ટ આવે કે ના આવે બીજા ખેડૂત આવે ને પૈસા એમના પડી ના જાય ને જોવા હોય તો જોઈ જાય અહીં જોઈ જાય મિત્રો તમે સાંભળી શકો છો ખેડૂત મિત્રના મોઢેથી જોવું હોય તો જોઈ જાય આ રહ્યું ખેતર બીજી 10-15 વીઘામાં વાપરી છે મેં એવું પહેલા મિત્ર અમને 2.5 વીઘામાં દવા આપણી વાપરી રિઝલ્ટ આજે સારું લાગ્યું તો બીજા 10-15 વીઘામાં આપણી દવા વાપરી ઓકે તો વિડીયો લાસ્ટ તક જોઈએ એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને તમે તમાકુની ખેતી કરતા હોય તો વિડીયો વધારેમાં વધારે શેર કરો આખા ભારત દેશની અંદર આપણી આ વિડીયો દેખાવી જોઈએ ઓકે થેન્ક યુ સો મચ